નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલા ₹156 કરોડના 23 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। મંત્રી શ્રીમતી નીમુબેન પ્રિન્ટ મીડિયાના મિત્રો અને તેમના આ કાર્યક્રમમાં સફળ બનાવવામાં ખૂબ આપનો અમૂલ્ય ફાળો। ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું। આજથી આ ક્ષણને વધાવતા રહીએ। ભાવનગર શહેરની જનતા જનાર્દનની સુખાકારી અને લોક કલ્યાણ માટે ભાવનગરને સુવિધા સંપન્ન શહેર તરીકેની ઓળખ માટે ₹156 કરોડના 23 જેટલા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે શરૂઆત થઈ રહી છે। આવો આપણે તાળીઓના જોરદાર નાદથી, તાળીઓના ગુંજારોથી આ વિકાસની મંગલ ઘડીને, વિકાસની એક અદ્વિતીય ક્ષણને આપણે રાજીપાથી આનંદથી વ્યક્ત કરીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।